અમદાવાદમાં નકલી પાન મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ। એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઓઢવ વિસ્તારમાં કાર્યવાહી કરી। વિમલ અને મહક પાન મસાલાના નકલી પેકેટ બનાવતા હતા। રૂપિયા 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી। શબ્બીર અલી શેખ નામના આરોપીની ધરપકડ કરાઈ। હાડાના શેડમાં બ્રાન્ડેડ કંપનીના નામે આ રેકેટ ચાલતું હતું। નકલી પેકિંગ મશીન, હજારો પાઉચ અને કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો। નકલી માલ ક્યાં સપ્લાય થતો હતો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સુમન ઠાકોર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સુમન, સમાચાર મળી રહ્યા છે જ્યાં નકલી પેકિંગ મશીનોનો સમગ્ર મામલો સામે આવ્યો, પાન મસાલાનું સામે આવ્યું છે, શું કહેશો? મને કહી શકાય કે અમદાવાદમાં આવેલા ઓઢવ વિસ્તારમાં મહેક અને વિમલની ફેક્ટરી જે છે તે ઝડપી પાડી છે। કહી શકાય છે કે એસઓજીની બાતમી મળતા જ આખું રેકેટ જે છે તે ઝડપી પાડ્યું છે। સાથે કહી શકાય છે કે નકલી પાન મસાલાની ફેક્ટરીમાં તાજકી હતી એસઓજીની ટીમ। તે બાદ કહી શકાય છે કે ઓઢવ વિસ્તારમાં આખું આ રેકેટ જે છે તે ચાલતું હતું ને હાલ તો તેમને એક આરોપી સાથે ઝડપી પાડ્યા છે। કહી શકાય છે કે રૂપિયા 3.34 લાખનો મુદ્દા માલ જે તે પણ જપ્ત કરવામાં આવે છે। નકલી પેકેટ જે છે તે કોપી ટુ કોપી બનાવતા હતા ને આ બ્રાન્ડેડ કંપનીની જે વિમલો બનાવતા હતા અને કોપી કરી અને નકલી આ વિમલોની ફેક્ટરી જે છે તે ઝડપાઈ છે। વિમલ અને મહેકની ફેક્ટરી ઝડપાતા હાલ તો એસઓજીની આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એસઓજી આ મામલે શબ્બીર અલી શેખ નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। સાથે કહી શકાય છે કે આરોપી જે છે તે ભાડે રાખીને કંપની જે છે તે ચલાવતો હતો ને હાલ તો એસઓજીની ટીમે કંપનીને જે છે તે ફેક્ટરી ઉપર તાટકી હતી ને હાલ તો 3.34 લાખનો મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે અને આખી ફેક્ટરી છે તે જપ્ત કરવામાં આવી છે। આ માલ જે છે તે ક્યાંથી લાવતા હતા, આમાં કોણ કોણ સંડોવાયેલું હતું તેની વધુ તપાસ જે છે તે એસઓજી કરી રહી છે। કહેવામાં આવે છે કે ડુપ્લિકેટ પાન મસાલાનો બનાવવાનું આ જે મશીન જે છે તે પણ ઝડપી પાડ્યું છે અને ડુપ્લિકેટ મોટી સંખ્યામાં પેકેટ જે છે તે ખાલી પાઉચ જે છે તે રોલ જે છે ત્યાંથી આવતા 10 કિલો પાન મસાલા વપરાતી સોપારીઓ છે, કાચો માલ જે છે તે પણ ઝડપી પાડ્યો છે અને હાલ તો એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ જે છે તે એસઓજી કરી રહી છે। કારણ કે આ માલ જે છે તે ક્યાંથી આવતો હતો, કોણ લાવતું હતું, આમાં કોણ કોણ સંડોવાયેલા છે તે એસઓજી તપાસ છે તે કરી રહી છે। જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।